રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજીવ ગાંધીના દૂરદેશી વિચાર અને સહાયકારી નિર્ણયોને ભારતને 21મી સદીના પડકારોને તકો માટે તૈયાર કર્યો. તેમના મહત્વપૂર્ણ કાર્યમાં 18મી વર્ષની ઉંમરે મતનો અધિકાર આપવો, પંચાયતી રાજને મજબૂત બનાવવો, ટેલિકોમ અને આઈટી ક્રાંતિની શરૂઆત કરવી, કોમ્પ્યુટરાઇઝેશનને પ્રોત્સાહન આપ્યું, શાંતિ સમજવું કરવી, રસીકરણ કાર્યક્રમો શરૂ કરવા અને નવી સમાવિષ્ટ શિક્ષણ નીતિ લાવવાનો સમાવિષ્ટ થાય છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને 21 મે 1991ના રોજ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે શ્રીલંકામાં શાંતિ દળો મોકલ્યા હતા. તેમના કારણે તમિલ બળવાખોર સંગઠન LTTE તેમનાથી નારાજ હતું. 1991માં જ્યારે રાજીવ ગાંધી લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવા ચેન્નાઈ નજીક શ્રીપેરુમ્બદૂર ગયા હતા, ત્યારે LTTEએ ત્યાં રાજીવ ગાંધી પર આત્મઘાતી હુમલા કર્યો હતો. રાજીવ અને હુમલાખોર ધનુ સહિત 16 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 45 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે આજે રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધીના છબી પર કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના પ્રમુખ, કોંગ્રેસના કાર્યકર અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. જીની પુણ્યતિથિ છે. પૂર્વ પ્રધાનમંત્રી એ જ્યારે પદ પર આવ્યા ત્યારે આખા દેશમાં કોમી રમખાણ ફાટી નીકળેલા. કારણ કે કોમી રમખાણ એટલા માટે કહેવાય કે એમની હત્યા કરનારા આપણા દેશના જ વ્યક્તિ હતા, અને એટલા માટે ઇન્દિરા ગાંધીની હત્યા પછી આ દેશની અંદર જે અવ્યવસ્થા થઈ તેવા સમયે અમને પ્રધાનમંત્રી પદ સોંપવામાં આવ્યું. એમને એ નહીં જોયું કે મારી માતાની હત્યા થઈ છે તો આવા સમયે ઘી ઉમેરવાનું કામ નહીં કર્યું કે વધારે તોફાનો થાય, પણ આખા દેશની અંદર જ્યાં જ્યાં તોફાનો થયા ત્યાં કરફ્યુ લગાડ્યું અને દેશને ઠાડે પાડ્યું. એમના આવ્યા પછી આ દેશની અંદર યુવાનોની અંદર એક નવો જોશ, નવો હોશ, એક નવી તાકાત, એક નવી પ્રેરણા અને એક નવી ક્રાંતિ લઈને આવ્યા. વર્ણન કરીએ તો બહુ લાંબો ઇતિહાસ છે, પણ થોડા સમય નાની ઉંમરમાં આવ્યા પછી પાયલોટ હતા, જ્યાં જ્યાં જતા હતા પોતે ગાડી ચલાવીને જતા હતા, કોઈ જાતનું બહાનું નહીં અને નિર્ભયતાથી લોકોની વચ્ચે જવું, લોકોની વેદનાઓ સાંભળવી. આજે ટેલિફોન અને ટેલિકોમમાં એમને જે ક્રાંતિ લાવ્યા એની અંદર ટીવી, મોબાઈલ, આ બધું જે તમે જોઈ રહ્યા છો, પંચાયતી રાજને મજબૂત કરવું, 18 વર્ષનું મતદાન આપવું, આ બધી ક્રાંતિ તરફ જવું, દેશના યુવાનોને આગળ લઈ જવાની એમની જે તાકાત હતી, એ જે સમયે બધું આ કામો લઈને આવ્યા ત્યારે આજના બધા સત્તા પર બેઠેલા લોકો વિરોધ કરતા હતા કે આ દેશમાં આવું થશે, આવું થશે, પણ એમની ક્રાંતિના લીધે આ દેશ એકદમ આગળ વધી ગયો અને આજે પણ એનો જ ઉપયોગ કરી રહ્યા છે. લોકોની વચ્ચે જવું અને લોકોને પૂછવું કે ક્યાં ચલ રહ્યા હે, ક્યાં હો રહ્યા હે. લોકોને પૂછ્યું કે ગાર્ડન ક્યારે બન્યું, એક ઉદ્ઘાટનમાં ગયા ત્યારે તો કે 2-3 દિવસ પછી, 2-4 દિવસ થયા ત્યારે ગાર્ડન બન્યું છે. हम 100 रुपया भेजते हैं लोगों के लिए तो वहाँ पर 15 रुपये पहुँचते हैं. સાચી વાતને કન્ફેસ કરવી એ હિંમત. એમને ખબર પડી કે અટલજી માંદા છે તો એમને વિદેશમાં મોકલ્યા અને કહ્યું કે તુમ અપના ઇલાજ કરા કે આના. વિરોધ પક્ષને પણ પક્ષ તરીકે ગણવું અને એમને મહાનતા આપવી. ચીને જ્યારે એમને આંખો બતાડી ત્યાં ચીને પણ પાછળ વગર યુદ્ધે પાછળ મોકલી દીધા. સવાલ એટલો જ છે કે હોર્ડિંગ લગાવવાની જરૂર નહીં પડી, જગ્યાએ જગ્યાએ એવું નહીં કહેવું પડ્યું કે હું પ્રધાનમંત્રી છું. આજના ને ત્યાંના જમાનામાં બહુ મોટો ફરક છે. એમને CBIને બધાએ રિપોર્ટ આપેલો કે લોકોની વચ્ચે ના જતા, કારણ કે શ્રીલંકાની અંદર એમના પર હુમલો થઈ ચૂકેલો હતો, પણ નહીં, देश के एक एक व्यक्ति को अपना समझकर उनके बीच में जाना, उनकी वेदनाओं को समझना અને એ દિશામાં આગળ વધવું એમની નીતિ હતી. ભલે બમથી ઉડાવી દીધા, એમને કોથળામાં લપેટીને કપડામાં લપેટીને એમની લાશ આવી,
પણ તોય છતાં માનવતા એવું કહેવાય कि एमना दीकरा ने दीकरी એવું કીધું કે ભાઈ वो हमारे पिता की हत्या करने वाले को भी आप माफ़ कर सकते हो। આટલું મોટું દિલ દરિયા રાખવું એ એમના જ વંશજોમાં હોય। इंदिरा गांधी ની हत्या થઈ ત્યારે भी એમને રિપોર્ટ મળેલો કે ભાઈ ऐसी इनको नहीं रखना, तब भी એમને રાખ્યું, કારણ કે એકતા ને અખંડતાને સાચવવાનું કામ દરેક પ્રધાનમંત્રી હોય, પ્રધાનમંત્રીનું હોવું જોઈએ એવું દેખાતું નથી અત્યારે। પણ એમના સમયમાં देश को एकता में बांधे रखना, जिस देश के अंदर हर जगह पर भाषा जाति बदल जाती हो, उस देश को एकता में बांधना और देश को मजबूत करना और देश को ऊपर ले जाना, दरेक व्यक्ति ने काम મળે, દરેક વ્યક્તિ આગળ વધે, એમની નીતિ ને રીતિ હતી અને એટલે જ એમના નીતિ ને રીતિને લીધે દેશ આગળ વધી રહ્યું છે। પણ કોઈ કોંગ્રેસ પાર્ટી એવું નથી કીધું કે અમારા રાજીવજીએ કર્યું તો આ દેશ આગળ વધી રહ્યું છે। કારણ કે એટલા માટે कि जो करना है वो देश के लिए करना है, खाली एडवर्टाइजमेंट के लिए नहीं करना है। ये बात राजीवजीમાંથી શીખવા જેવું છે। આજે એમને નમન કરીએ છીએ, એમની શાંતિની પ્રાર્થના કરીએ છીએ, એને પુષ્પાંજલિ કરીએ છીએ અને કહીએ છીએ કે કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો એમનામાંથી કંઈ શીખે। કોઈ ગમે તે કે ગમે તે કરે, પણ અમે દેશની તરફ જોઈ અને દેશને કઈ રીતે આગળ વધીએ, પાર્ટી કઈ રીતે મજબૂત થાય અને કઈ રીતે આપણે લોકોના દુઃખ દર્દમાં ભાગીદાર થઈએ એ સમજીને આગળ વધવું જોઈએ।